સુરત શહેરમાં ઉધના ગામ શાંતિનગર ખાતે ગેબન સઈદ બાવાનો 83મો ઉરસ ધામધૂમથી મનાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગેબન સઈદ બાવાનો ઉરસ ભવ્ય રીતે ધામધૂમથી 3 દિવસ માટે મનાવવામાં આવ્યો, જેમાં મુસ્લિમ રજબ મહિનાની 25, 26 અને 27 તારીખે આ ઉરસ મનાવવામાં આવે છે. જેમાં પહેલા 25 તારીખે ગુસલ, 26 તારીખે સંડલ અને 27મી મુસ્લિમ તારીખે ઉરસ મુબારક મનાવવામાં આવે છે. એમ 3 દિવસ ધામધૂમથી આ દરગાહનો ઉરસ મનાવવામાં આવે છે. હિન્દુ મુસ્લિમની આસ્થાનો પ્રતીક આ દરગાહ છે. 83 વર્ષથી અહીં લોકો ઉરસ મનાવવા માટે આવે છે અને ચાદર ઓઢાડી, ફૂલો ચઢાવે, શ્રીફળ વધાવી માનતાઓ પૂરી કરે છે. સુરત શહેરની સાથે બહારથી પણ અહીં માનતાઓ લેવા અને બાધાઓ પૂરી કરવા લોકો આ દરગાહે આવે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક કોમના લોકો માટે સલામ અને દુઆ કરવા આ દરગાહના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને દરગાહની સાથે મોટો એવો લંગર પણ અહીં થાય છે. લોકો તેનો પણ લહાવો લે છે. આજે પણ પરંપરાગત રીતે એ જ રીતે દાળ, ચાવલ અને મીઠા રાઈસની ન્યાઝ કરવામાં આવી હતી, જેનો હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ, બહેનો અને બાળકોએ આવીને આ લંગરનો લહાવો લીધો. એટલું જ નહીં, પણ દરગાહના ખાદિમ ઇરફાન ઘરાનાએ કહ્યું કે અમે કોઈ પણ જાતનો ન્યાઝનો ફારો ઉઘરાવતા નથી, માત્ર રાજી ખુશીથી અહીં લોકો આવે છે અને ખાદિમના હાથમાં અથવા દાન પેટીમાં પૈસા આપે છે. અમે ખુદ અમારી જાતે આ ભવ્ય ન્યાઝનો પ્રોગ્રામ દરેક હિન્દુ મુસ્લિમના લોકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલ છે. પરંપરાગત રીતે આ વર્ષે પણ લોકો આવીને આ લંગરનો લહાવો લે છે. આ વખતે પણ 12 દેગની ન્યાઝ ઉરસના દિવસે કરવામાં આવેલ હતી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ ઇરફાન ઇકબાલ ઘરાણા છે. આજે હાજર ગેબન સઈદ બાવાની દરગાહનો ઉરસ છે. ઉધના ગામ શાંતિનગર ખાતે આવેલી છે દરગાહ. આ દરગાહનો ઉરસ છે 83મો ઉરસ છે. દર વર્ષે આ ઉરસ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આના અંદરમાં આજે નિયાજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એના અંદરમાં આજે મીઠા ચાવલ અને દાળ ચાવલ કરવામાં આવ્યા હતા. ઉરસનો પ્રોગ્રામ 3 દિવસ સુધી ચાલ્યા કરે છે. 26 રજબે ગુસલ શરીફ આપવામાં આવે છે, 27 રજબે સદ્દર શરીફ પાડવામાં આવે છે અને 28 તારીખે નિયાજ કરવામાં આવે છે. હું અહીંયાનો વહીવટ કરતા છું. લોકોને મેસેજ આપવા માંગુ છું, આ હિન્દુ મુસ્લિમનો એકતાનું પ્રતીક છે અને અહીંયા હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને ઉરસ ઉજવીએ છીએ અને બધા સાથે મળીને જમવા આવે છે. असलम साइकिल वाला आज उधना गाम જે ગ્રામ પંચાયત હતું એ સમયથી અહીંયા એક પીર વલી ગેબન શાહ બાવાની દરગાહ છે. ખૂબ જૂની દરગાહ અને ખૂબ પ્રખ્યાત દરગાહ છે. એક સમય અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાનું ખૂબ મોટું પ્રતીક ભૂતકાળમાં પણ હતું ને આજે પણ છે. ઘણા હિન્દુ સમાજના વ્યક્તિઓ એવા પણ સમય આવ્યો કે એ લોકોએ આની સેવા ચાકરી કરી અને છેલ્લા લગભગ 30 વર્ષથી ઘરાણા કુટુંબ જે છે એ ઇરફાનભાઈ ઘરાણા એમના ફાધર અહીંયા રાબેતા મુજબની સેવા બજાવે છે, વહીવટકર્તા તરીકે છે. આ દરગાહ એવી છે કે હું માનું છું કે ઉધના ગ્રામ પંચાયત જ્યારે હતી ત્યારે એક જ પીરવલીની એવી દરગાહ હતી, ગેબન શાહ બાવાની દરગાહ, જે આજે પણ છે. અને આપ જોઈ શકો છો કે ખૂબ સારી રીતે સ્વચ્છતાપૂર્વક અહીંયા રાખવામાં આવે છે. આજનો લંગરનો દિવસ હતો, જેમાં પણ કોઈ પણ ન્યાજ જાતના ધર્મના ભેદભાવ વગર સૌ કોઈ જે આવે છે એના માટે લંગરની વ્યવસ્થા જમવાની કરવામાં આવી હતી ખૂબ સારી રીતે. અને એક સારો સંદેશો આવા સમયે હિન્દુ મુસ્લિમ એકતાનો કે ગરીબોને ખાવાનો ખૂબ સારો સંદેશો ગેબન શાહ બાવાના વહીવટ કરતા આપ્યો. એ બદલ હું એમને અભિનંદન પાઠવું.